નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે વોર રૂમ બુલેટિન સાથે અને તમામ મહત્વપૂર્ણ અપડેટ સાથે હું છું અંકિત। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે હવે વિદેશ મંત્રાલય આ સમગ્ર મામલે નવા અપડેટ્સ આપવાનું છે અને આજે સાંજે 6 કલાકે વિદેશ મંત્રાલય એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે અને વિગતવાર માહિતી જે છે તે આપવાનું છે। આપને જણાવી દઈએ કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકી હુમલાને યુદ્ધ જ ભારત માનશે અને તેના વિરુદ્ધ જડબાતોડ જવાબ જે છે તે પાકિસ્તાનને આપવામાં આવશે, કારણ કે આતંક વિરુદ્ધ ભારત હવે સૌથી મોટું પગલું ભરવા જઈ રહ્યું છે અને તેની જ માહિતી જે છે તે આજે સાંજે 6 વાગે વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી શકે છે। આતંકવાદ મુદ્દે ભારત સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે। ભારત સામે કોઈ પણ આતંકી પ્રવૃત્તિ જે છે તે યુદ્ધ ગણાશે તેવું સરકારનું સ્પષ્ટપણે માનવું છે અને સાંજે 6 વાગે તેની સ્પષ્ટતા પણ થશે। કોઈ પણ આતંકી કાર્યવાહીને યુદ્ધ સમજીને જ જવાબ આપવામાં આવશે। 2 દિવસથી સતત પાકિસ્તાન નાપાક હરકતો કરી રહ્યું છે, એક તરફ ગોળીબાર કરી રહ્યું છે, સામાન્ય જે નાગરિકો છે તેમને કનડગત થાય તે પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે, બીજી તરફ ડ્રોન છોડી રહ્યું છે। ભારતના જે સીમાવર્તી રાજ્યો છે એ તમામ જગ્યાએ ડ્રોન છોડીને કનડગત કરી રહ્યું છે। જોકે S-400 જે સુદર્શન છે ભારતનું તે તેના તમામ જે હુમલા છે તેને નિષ્ફળ બનાવી રહ્યું છે। હવે અલગ અલગ જગ્યાએ તૈયારીઓ પણ જે છે તે કરવામાં આવી રહી છે। પાકિસ્તાનને પાઠ ભણાવવા ગુજરાતમાં ખાસ કરીને એલર્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતના લગભગ 8 જેટલા એરપોર્ટ જેને બંધ કરી દેવામાં આવ્યા। કંડલા પોર્ટ પર એક્ટિવિટી બંધ કરી દેવાઈ, તો ભુજમાં પણ એલર્ટ અપાયું, દુકાનો બંધ કરી દેવાઈ છે। ભુજ પાસે ડ્રોન ક્રેશ બાદ આ એલર્ટ કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મુખ્યમંત્રીએ કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી છે। કચ્છમાં બ્લેકઆઉટ માટે અપીલ કરવામાં આવી છે। અબડાસા પાસે ખાસ જે ડ્રોન દેખાયા તેને લઈને પણ કાર્યવાહી થઈ રહી છે। તો જામનગરમાં પણ ઇમરજન્સી સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે। ઇમરજન્સી સેવાઓમાં 108 ઇમરજન્સી સેવાઓ છે તેને પણ વધારવામાં આવી છે। જે સીમાવર્તી વિસ્તારો છે, સીમાવર્તી રાજ્યો છે, શહેરો છે, ત્યાં એમ્બ્યુલન્સ જે છે તેને વધારાની એમ્બ્યુલન્સ ત્યાં ફાળવવામાં આવી છે। સમુદ્રી સુરક્ષા વધારી દેવાઈ છે। અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના 8 જેટલા એરપોર્ટ જે બંધ કરવામાં આવે છે તેની આસપાસના વિસ્તારોને પણ સુરક્ષા ત્યાં જે છે તે જડબે સલાક કરી દેવામાં આવી છે। તો ઓવરઓલ ગુજરાતમાં એવા તમામ જે જગ્યાઓ કે જ્યાં વધારે સુરક્ષાની જરૂર હતી, કે જ્યાં વધુને વધુ હુમલાઓ જે છે તે થઈ શકે છે, તેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે અને અંદેશો છે કે પાકિસ્તાન સામે કંઈક મોટું હવે થઈ શકે છે। તો રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા તો મજબૂત કરવામાં આવી છે। તેવામાં મુખ્યમંત્રીએ સરહદી જિલ્લાના જે કલેક્ટરો છે તેમની સાથે બેઠક કરી છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક કરીને સુરક્ષાની સમીક્ષા જે છે તે કરવામાં આવી છે। ખાદ્ય સામગ્રી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। આવશ્યક ચીજોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવી છે। દવાઓ, ઈંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવી છે। મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂર જણાશે તો સંકલન કરીને જથ્થો જે છે તે જે તે જિલ્લામાં પહોંચાડવામાં પણ આવશે। મુખ્યમંત્રીએ શું દિશા નિર્દેશો જે છે તે જિલ્લા કલેક્ટરોને કર્યા છે, આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી। હિરેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ જિલ્લા કલેક્ટરો ઉપરાંત રાજ્ય સરકારના તમામ વિભાગોના વડાઓ સાથેની એક બેઠક યોજાઈ હતી, જેમાં મોટે ભાગે સુરક્ષાથી લઈ અને જીવન જરૂરી વસ્તુ તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી। ખાસ રાજ્યમાં જે ખાદ્ય પદાર્થો અને જીવન જરૂરી વસ્તુઓનો જથ્થો જે છે એની સંપૂર્ણ ઉપલબ્ધતા અત્યારે છે। આ ઉપરાંત આ પ્રકારની વસ્તુઓના ભાવમાં વધારો ન થાય, કોઈ સંગ્રહખોરી ન કરે, એટલા માટે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ છે એને સૂચના આપવામાં આવી છે અને એ પણ આ તમામ દુકાનો અને જે મોટા સ્ટોકિસ્ટ છે એમની તરફ ધ્યાન રાખી રહ્યા છે। બીજી તરફ ઇલેક્ટ્રિસિટી, મેડિકલ ફેસિલિટી અને રોડ રસ્તાની બાબતમાં કે સરહદી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે કંઈ જરૂરિયાત પડે છે તો ક્યાંય માર્ગોના કારણે કામ અટકી ન પડે એની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે। શેલ્ટર હોમ જે તે તાલુકાઓની અંદર, ખાસ જે સરહદી તાલુકાઓ છે, સરહદી જિલ્લાઓ છે, ત્યાં શેલ્ટર હોમ તૈયાર કરી દેવામાં આવ્યા છે। પરિસ્થિતિ જો વણસે તો એમને ત્યાં લઈ જઈ શકાય છે। 154 જેટલા ડૉક્ટરો, મેડિકલ ઓફિસર વર્ગ 2ના છે એમને 6 જિલ્લાઓની અંદર ડિપ્લોય કરવામાં આવ્યા છે અને આ પરિસ્થિતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ તમામ 154 મેડિકલ ઓફિસરો છે એમણે તે જિલ્લાઓમાં ફરજ બજાવવાની રહેશે। સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છ અને જામનગર
આ બંને જિલ્લાઓ આજે સવારથી એલર્ટ ઉપર હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. લગભગ 1 કલાક પહેલાં પણ જામનગરમાં એલર્ટની સ્થિતિ હતી, કચ્છમાં એલર્ટની સ્થિતિ હતી. હજુ પણ જામનગરમાં ક્યાંક શંકાસ્પદ ગતિવિધિ હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને એટલે જામનગરમાં એલર્ટના સાયરન વાગી રહ્યા છે. એટલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ડીજીપી અને ગુજરાત પોલીસના જે જવાનો છે એ સરહદી વિસ્તારોમાં ઇન્ટરનલ વિસ્તારોનું સંકલન કરી પેટ્રોલિંગ, રોડ રસ્તા પરની જે ચેકિંગ છે તે બાબતો પણ શરૂ કરવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા રાજ્ય સરકાર તૈયાર છે અને એ પરિસ્થિતિની સમીક્ષા સમયાંતરે લગભગ દિવસમાં એક વખત મુખ્યમંત્રી સ્તરે કરવામાં આવે છે. તો એક તરફ કચ્છ જિલ્લો છે જ્યાં સુરક્ષા વ્યવસ્થા આ રીતે ચોક્કસ કરવામાં આવે છે, બીજી તરફ પાટણ જિલ્લો છે કે જ્યાં પણ આજે બ્લેકઆઉટ રહેવાનું છે, કારણ કે સાંતલપુરના 71 જેટલા ગામો છે કે જ્યાં બ્લેકઆઉટ જે છે તેની જાહેરાત કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં આ બ્લેકઆઉટ રહેવાનું છે. સલામતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. સરહદી જિલ્લાઓ જે છે તેમને વિશેષ સૂચનાઓ, નિર્દેશો જે છે તે આપવામાં આવ્યા છે અને તકેદારીના ભાગરૂપે આ વિસ્તારોમાં આજે પણ બ્લેકઆઉટ રહેશે તેવી માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. પાકિસ્તાન કોઈ પણ સમયે કંઈ પણ કરી શકે અને તેને જ પહોંચી વળવા માટે આ જ તકેદારી રૂપ પગલાં જે છે તે લેવામાં આવી રહ્યા છે અને પાટણ જિલ્લામાં આજે પણ બ્લેકઆઉટ રહેવાનું છે. 71 જેટલા ગામો સાંતલપુરના કે જ્યાં બ્લેકઆઉટ રહેવાનું છે. યશવંત પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. યશવંત, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? અંકિત, પરિસ્થિતિને લઈને અત્યારે સૌથી મોટી માહિતી એવી સામે આવી રહી છે કે જે સાંતલપુરના 71 ગામો અને 8 જેટલા બ્લેકઆઉટ ગામો છે તે તમામ લોકોની સારવાર માટે અને તેમને વ્યવસ્થિત રીતે જો જરૂર પડે તો ખસેડવા માટે કરીને અત્યારે 40 જેટલા જે શેલ્ટર હોમ છે તે શેલ્ટર હોમ આજુબાજુના કયા વિસ્તારમાં બનાવવામાં આવશે અને તેમને કઈ સંસ્થાના દ્વારા સુપ્રત કરવામાં આવશે તે તમામની અત્યારે એક નકશો છે તે પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. બીજી જો વાત કરવામાં આવે તો આરોગ્યની, કારણ કે જ્યારે તંગદિલી ભર્યો માહોલ હોય છે ત્યારે આરોગ્યની ખાસ જરૂર પડતી હોય છે. તો તમામ જે આરોગ્યની ટીમો છે તે પણ જે કહેવાય તો 2 થી 3 ગણી વધારી દેવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓ તુરંત જ અહીંયા મળી રહે તે બાબતની અહીંયા ખાસ સગવડ કરી દેવામાં આવે છે. ત્રીજી વાત જે ધ્યાને લાવવામાં આવે તો ત્રીજી વાત છે લોહીની જરૂર ખૂબ જ પડે છે. જો યુદ્ધ જાહેર થઈ જાય તો તમામ આજુબાજુના લોકોને તો તેવા ઘણા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ શરૂ થઈ ગયા છે ને બોટલો ઉપર બોટલો દાતાઓ જે છે તે અત્યારે દાન આપી રહ્યા છે. વહીવટી તંત્ર તો છેલ્લા 48 કલાકથી પણ વધારે સમયથી અહીંયા ખડે પગે છે. જે આપાતકાલીનના સેન્ટરો પણ બનાવી દેવામાં છે ત્યાં આગળ આઈએએસ ના આઈપીએસ અધિકારીઓ અહીંયા ગામડે જઈને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ચકાસણી કરી રહ્યા છે. આજે ત્રીજા દિવસે પણ જે સાંતલપુરના 71 ગામો છે તે તમામ 71 ગામોને આજે પણ બ્લેકઆઉટ કરવામાં આવશે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો ખાસ એક અગત્યની વાત અંકિત એ પણ હતી કે આજે સાંતલપુર જે વિસ્તાર છે તે સાંતલપુર વિસ્તારના અંદર આહિર સમાજ ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં આગળ વસવાટ કરે છે અને આજે એમાંય વળી વૈશાખ તેરસના દિવસે સમગ્ર જે વર્ષ હોય છે તે વર્ષમાં માત્ર એક જ દિવસ આજનો દિવસ હોય છે કે જે તેઓ આજના દિવસે લગ્ન કરે છે. બાકી વર્ષમાં તેમને ક્યારેય પણ મુહૂર્ત મળતું નથી. તો આજના દિવસે તેમના લગ્ન હોવા છતાં પણ તેઓ ફટાકડા પર નહીં ફોડે કે નહીં કોઈ વરઘોડો નીકાળે. આટલી તેમની ખુદી જે જનજાગૃતિ તેઓ છે તેની પણ મીટિંગ તેમને મામલતદાર સાથે કરી દીધી છે. અને જોવા જઈએ તો આ પ્રકારની સ્થિતિ ત્યાં છે પાટણમાં કે જ્યાં સ્વયંભૂ રીતે લોકો પોતાનો નાગરિક ધર્મ નિભાવવા માટે તૈયાર છે અને આજે બ્લેકઆઉટ જે છે ત્યાં રહેવાનું છે. બીજી તરફ વાત દેવભૂમિ દ્વારકાની પણ કરી લઈએ તો દેવભૂમિ દ્વારકાના કલેક્ટર દ્વારા પણ જે સામાન્ય નાગરિકો છે તેમને અપીલ કરવામાં આવી રહી છે. સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેકઆઉટની અપીલ કરવામાં આવી છે. દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા આ તમામ માટે આદેશ આપવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી જે સ્થાનિક મંદિરો છે તે મંદિરો પણ બંધ રહેવાના છે. શોપિંગ સેન્ટરોને બંધ રાખવા માટે પણ અપીલ કરાઈ છે. સાંજે 7 વાગ્યા પછી તમામ એક્ટિવિટી બંધ કરી દેવા માટે અપીલ કરવામાં આવી છે. ઇમરજન્સી સિવાય લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને सहयोग अपील કરવામાં આવી રહી છે. द्वारका की सिक्योरिटी को ध्यान में रखते हुए यहाँ पर डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेटर ने कुछ रिस्ट्रिक्शंस लागू करने का ऐलान किया हुआ है. ये रिस्ट्रिक्शंस शाम को 7 बजे से सुबह 5 बजे तक किए जाएंगे, जिसके अंदर प्रयास होगा कि कम से कम लाइट्स का इस्तेमाल किया जाए. ये रिस्ट्रिक्शन जो है नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया का जो टोल बूथ है उससे लेके द्वारका और ओखा की तरफ जो एरिया है वहाँ पर लागू होंगे. इस एरिया में जितने भी मंदिर है उतने मंदिर एडमिनिस्ट्रेशन को रिक्वेस्ट की गई है कि
मंदिर में जो श्रद्धालु आते हैं उनकी मूवमेंट 7 बजे के बाद बंद की जाए। मंदिर के अंदर पुजारियों जी से रिक्वेस्ट किया गया है कि पूजा जो है वो क्लोज डोर्स में करें और वहां पर तब कोई भी श्रद्धालु ना हो। नगर पालिका को इंस्ट्रक्ट किया गया है कि जितनी भी लाइटें हैं, स्ट्रीट लाइट्स, उसको स्ट्रिक्टली 7 बजे के बाद बंद कर लिया जाए।